શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન. શૌનકજી કહે છે, મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય સુતજી, તમને નમસ્કાર હો. તમે ધન્ય છો, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે. હવે આપ કલ્યાણમય શિવ પુરાણના શ્રવણની વિધિ બતાવો. એનાથી સર્વે શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. સુતજી કહેવા લાગ્યા, મુને શૌનક, હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવ પુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું. સૌ પહેલાં કોઈ જ્યોતિષીને બોલાવીને દાનમાન આપીને સંતુષ્ટ કરવો. તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્ન કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશથી શુદ્ધ મુહૂર્ત જોડાવવું અને પ્રયત્નપૂર્વક દેશ દેશમાં આવો સંદેશો પાઠવવો કે અમારે ત્યાં શિવપુરાણની કથા થવાની છે. પોતાની કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ કરવા માટે અવશ્ય પધારવું જોઈએ. કેટલાક લોકો ભગવાન શ્રીહરિની કથાથી ઘણા દૂર નિરુત્સાહ થઈ ગયા છે. ઘણી સ્ત્રીઓ તથા ઘણા છુદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ જ વંચિત થઈ રહી ગયા છે. એ સર્વને સૂચના થઈ જાય એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશ દેશમાં જે શિવ ભક્તો હોય તથા શિવ કથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને પધારેલા શિવ ભક્તો શ્રોતાઓનો સર્વે પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ. શિવ મંદિરમાં, તીર્થમાં, વનપ્રાથમાં અથવા ઘરમાં શિવ પુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ. કેળના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ. કેળના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુએથી ફળ પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદરવો બાંધીને અલંકૃત કરવો જોઈએ. ચારે બાજુ ધ્વજા પતાકા લગાવીને શણગારીને શોભા સંપન્ન કરવો જોઈએ. ભગવાન શિવ પ્રત્યે સર્વ પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ જ સર્વે પ્રકારના આનંદનું વિધાન કરનારી છે. પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથા વાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથા વાચકને આરામદાયક હોય. મુને નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ અથા યોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ. જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળ આપનારી છે તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ. સંસારમાં જન્મ અને ગુણોને લઈને ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે, પરંતુ એમાં પણ પુરાણોના જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. પુરાણ વેતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષારહિત, સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. પુરાણ વેતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષારહિત, સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. આવા વચનો પ્રવચનો કુશળ વિદ્વાન આ પુણ્યમય કથા કહે. સૂર્યોદયથી માંડીને 3:30 પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવ પુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. મધ્યા કાળમાં 2 ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ, જેથી કથા કીર્તનમાંથી અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે. કથાના પ્રારંભ પૂર્વે 1 દિવસ પહેલાં જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ ક્ષૌર કર્મ, દાઢી વાળ કરાવી લેવું જોઈએ. જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્યકર્મ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ. વક્તાની સાથે બીજો પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ. તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વે પ્રકારના સંચયોની
નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવો જોઈએ. કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ. કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષ શિવપુરાણના પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળો. જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય, કામ વગેરે 6 વિકારોથી ત્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખંડપૂર્વક મોટી મોટી વાતો કરતા હોય, તે ક્યારેય પુણ્યભાગી બની શકતા નથી. જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે, એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી, જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર અને તથા ઉદ્વેગ રહિત બને છે, તે જ પુણ્યના ભાગી બને છે. સૂતજી બોલ્યા, સોનક, હવે શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનારા પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવપૂર્વક સાંભળો. નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ન ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોએ દીક્ષા લીધી નથી, એમનો કથા શ્રવણમાં અધિકાર નથી. તેથી મુને કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલાં વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જે લોકો નિયમપૂર્વક કથા સાંભળતા હોય તેમને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિ શયન કરવું જોઈએ, પતરાળામાં ભોજન લેવું જોઈએ, રોજ કથા સમાપ્તિ પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ. જો શરીર શક્તિ સંપન્ન હોય તો તે પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે. આ કથાનું વ્રતપૂર્વક શ્રવણ કરનાર દરરોજ એક જ વાર હવિષ્યાન ભોજન કરવું જોઈએ. જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ, બળી ગયેલું અન્ન, સેમ, પાપડી કે વાલોળ, મસૂર, ભાવ દૂષિત તથા વાસી અન્ન ખાઈને કથાવ્રતી પુરુષે ક્યારેય કથા શ્રવણ કરવું નહીં. જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે 6 વિકારો, બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ શુદ્ધ ગુણો સદા અપનાવી લેવા. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરે જ. સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થઈ જાય છે. દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાક, વંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમને તથા જેને ગર્ભપાત થતો હોય તેને શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મુને, સ્ત્રીઓ હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિવિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મહર્ષ, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું આવશ્યક છે. શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોથી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દ્રઢ અને દિવ્ય દોરી બાંધી પછી એનું વિધિવત પૂજન કરવું. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી. વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો.
ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્ન ધન વગેરેનું દાન કરવું, સાથે જ ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા મહા ઉત્સવનું આયોજન કરવું. હે મુને, જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હો તો એમને માટે કથા સમાપ્તિને દિવસે વિશેષ રૂપે ગીતા પાઠ કરાવવું. એવું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું. જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ ભવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. હે મુને, રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે, અથવા ગાયત્રી મંત્રથી હોમ કરવો જોઈએ. કેમ કે વાસ્તવમાં આ પુરાણ ગાયત્રીમય છે, અથવા શિવ પંચાક્ષર નમઃ શિવાય મૂળ મંત્રથી હવન કરવો ઉચિત છે. હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય ભવિષ્યનું બ્રાહ્મણને દાન કરે. ઓછા વત્તા ન્યુનાતિરિક્તારૂપ દોષની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ કરે. આનાથી સર્વે કાંઈ સફળ થાય છે, એમાં કોઈ સંચય નથી. કેમ કે ત્રણેય લોકમાં આનાથી વધારે કોઈ વસ્તુ જ નથી. કથા શ્રવણ સંબંધી વ્રતની પોતાની સિદ્ધિ અર્થે 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવો અને એમને દીક્ષા આપી. હે મુને, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવવું. 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. તે પછી પુરુષે એની આહ્યાન વગેરે વિવિધ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચડાવે. ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યનું વસ્ત્ર, આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દે. ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવજીના સંતોષ માટે પુસ્તકનું દાન ના કરે. હે શૌનકજી, આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. આ રીતે વિધિ વિધાનનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે. હે મુને, શિવપુરાણની આ સર્વે મહાત્મ્ય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું સંભળાવવા ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવપુરાણ સમસ્ત પુરાણોના ભાલનું તિલક મનાયું છે. આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય, રમણીય તથા ભવરોગોનું નિવારણ કરનાર છે. જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણ કંથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે, તેવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાષમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદ ધન રૂપ પરમ શિવનું શરણ હું ગ્રહણ કરું છું. હર હર મહાદેવ.